નમસ્કાર મિત્રો, હું ભાવિન ડોંડા વાસ્તુયોગીમાંથી તમારું સ્વાગત કરું છું. હું આજે લઈને આવ્યો છું તમારા માટે વાસ્તુની કેસ સ્ટડી. કેવી રીતે એક ઘર આપણે જોવું જોઈએ અને કેવી રીતે એના પોઝિટિવ અને નેગેટિવ પરિબળો ચેક કરવા જોઈએ એના વિશેની આજે વિડીયો થવાની છે. તો તમે ધ્યાનથી જોઈ શકો છો. ચલો મિત્રો, તો હવે આપણે જોઈએ કેસ સ્ટડી આપણી. તો અહીંયા મેં અત્યારે એક કેસ સ્ટડી લીધેલી છે. એક નાનો અમથો ફ્લેટ છે. અત્યારે મેઇન લોકો 80% લોકો ફ્લેટમાં રહેતા હોય છે. તો અમે લોકો એવું વિચાર્યું કે પહેલી કેસ સ્ટડી આપણે ફ્લેટથી ચાલુ કરીએ અને એ પણ નાનું એવું ઘર લઈએ જેથી બધા લોકો સરખી રીતે સમજી શકે. તો 2 BHK નો એક ફ્લેટ છે જેમાં આપણે આપણું જે શક્તિ ચક્ર છે 16 ઝોનનું એ બેસાડેલું છે. એ કેવી રીતે બેસાડવું છે, કેવી રીતે એનું ડ્રોઈંગ થાય છે, એ બધા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. તમે નીચે લિંક ઉપર જોઈ શકો છો. તો આપણે અહીંથી ચાલુ કરશું મેન એની એન્ટ્રન્સથી. તો અહીંયા એની એન્ટ્રન્સ છે, તમને દેખાતી હશે. એન્ટ્રન્સ એની સાઉથ વેસ્ટમાં છે મિત્રો. સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ. તો બેઝિકલી સમજવાનું એ છે કે સાઉથ વેસ્ટ દિશા શેના માટે છે. તો સાઉથ વેસ્ટ દિશા મિત્રો રિલેશનશિપ અને સ્કિલ બતાવે છે. એટલે તમારી જે પણ રિલેશનશિપ છે, તમારી રિલેશન તમારા વાઈફ જોડે હોય, તમારા હસબન્ડ જોડે હોય, તમારા ચાઇલ્ડ જોડે હોય, તમારા માતા પિતા જોડે હોય, તમારા ભાઈઓ જોડે હોય, એ જે બધી જ રિલેશનશિપ છે એ બધી રિલેશનશિપ સાઉથ વેસ્ટ ઝોન બતાવે છે. સેકન્ડ નંબર છે સ્કિલ. તમારી જે પણ સ્કિલ છે, જેવી રીતે તમે જે પણ એજ્યુકેશન લીધું છે, કોઈ સીએ છે તો એણે સીએ નું એજ્યુકેશન લીધું છે, તો એ સીએ ની એની સ્કિલ છે. પછી કોઈ એન્જિનિયર છે તો એન્જિનિયરની સ્કિલ છે. પછી કોઈ આર્ટિસ્ટ છે તો એ આર્ટિસ્ટ એની સ્કિલ છે. બરાબર. તો તમે કેવી સ્કિલ ધરાવો છો, એ સ્કિલ કેવી પ્રકારની હશે. માનો કે કોઈ બી વ્યક્તિ છે હાઈલી એજ્યુકેટેડ હોય પણ સાઉથ વેસ્ટ દિશા જો એની ખરાબ હોય તો એની સ્કિલ પ્રોપર એક્સપ્રેસ ના કરી શકે. એટલા માટે સાઉથ વેસ્ટ દિશા પ્રોપર હોવી જરૂરી છે. અને અહીંયા મિત્રો તમે જોશો કે સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. બરાબર. સાઉથ વેસ્ટની એન્ટ્રી જ્યારે હોય છે ત્યારે વાસ્તુમાં એવું કહેવાય છે કે સાઉથ વેસ્ટની એન્ટ્રી તો દર 7 વર્ષે અથવા તો 14 વર્ષે અથવા તો 21 વર્ષે બહુ મોટા લોસીસ કરાવે. કેવું થાય જનરલી કે સાઉથ વેસ્ટની એન્ટ્રીમાં જ્યારે તમે ફર્સ્ટ યરમાં જાઓ એક ઘરમાં રહેવા, ત્યાંથી તમારો ગ્રાફ થોડો 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 ઊંચો જશે. જેવા તમારા 6 વર્ષ પૂરા થશે અને 7મા વર્ષે તમે પ્રવેશ કરશો એટલે જે તમે થોડા થોડા ધીરે 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 ઊંચા ગયા હશો એ તમને જેટલું પણ કમાણી હશે એ બધું લોસીસ કરાવશે. કારણ કે એ લોસીસની એન્ટ્રી છે. સાઉથ વેસ્ટની એન્ટ્રી એટલે હંમેશા લોકો અવોઇડ કરવાનું કહે છે. તો આપણે આ ફ્લેટની કેસ સ્ટડીમાં જોઈએ તો અહીંયા પણ સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. તો મિત્રો, આ જે પણ ઓનર છે એને તમે એક ફર્સ્ટ ઘરમાં જતા તરત તમે કહી શકો કે તમારી સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. તો તમે અહીંયા મેક્સિમમ 6 વર્ષ સુધી અહીંયા રહી શકો. 6ઠ્ઠા વર્ષે તમારે આ ઘર બદલી દેવું. ફર્સ્ટ પ્રાયોરિટી તમારી આ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. સેકન્ડ નંબર મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ને સાઉથ વેસ્ટની એન્ટ્રીમાં પણ 2 પદ હોય છે. તો S8 નું પદ હોય અને W1 નું પદ હોય. તો તમે આગળના કદાચ વિડીયો જોયા હોય, બરાબર, તો તમે શીખ્યા હશો કે ટોટલ છે ને 32 એન્ટ્રન્સીસ હોય છે. તો એમાંથી કઈ એન્ટ્રન્સ તમને મળી રહી છે એ જરા ચેક કરવું વધારે જરૂરી હોય છે. તો અહીંયા તમે જોઈ શકશો કે W1 નું પદ અહીંયા એન્ટ્રીમાં મળી રહ્યું છે. જે W1 નું પદ એટલે કે પિતૃનું પદ છે. તો મિત્રો, આ જે W1 ની એન્ટ્રી છે એ W1 નું એન્ટ્રન્સનું રિઝલ્ટ છે અત્યંત ધનની હાનિ કરવી. એટલે તમારું જે પણ ધન તમે કમાઓ છો એ ધન તમારું ખર્ચાઈ જાય છે અથવા તો કોઈ પણ રીતે એ વેડફાઈ જાય છે. એટલે જેટલું પણ ધન તમે કમાશો એ બધું જ તમે લોસ કરશો. એટલા માટે સાઉથ વેસ્ટની જે એન્ટ્રન્સ છે એને લોસની એન્ટ્રન્સ કીધેલી છે. તો આ હતું એન્ટ્રન્સનું રિઝલ્ટ. હવે મિત્રો, તમને હું એ સમજાવીશ કે કોઈ બી વ્યક્તિ છે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ તો એમણે લઈ લીધી, આ ફ્લેટ પણ એમને પરચેસ કરી લીધું છે અને અહીંયા એ રહે છે. તો મિત્રો, ઘણા લોકો એવા હોય કે હમણાં થોડા ટાઈમમાં ચેન્જ ના પણ કરી શકે. એમની ફિનાન્શિયલ કન્ડિશન પણ સારી ના હોય, બીજા બધા પણ ઘણા પરિબળો હોય એવા કે જેથી એ લોકો શિફ્ટ ના કરી શકે. એટલે આ ઘરમાં એમને રહેવું પડે એવું હોય.
તો મિત્રો એની રેમેડી શું થઈ શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો મિત્રો સાઉથ વેસ્ટની જ્યારે એન્ટ્રન્સ હોય, બરાબર, મિત્રો સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ જ્યારે હોય ત્યારે તમારે હું કહું એવી રીતની રેમેડી કરવી પડે. ફર્સ્ટ નંબરમાં તમારે જોવું એ પડે કે એ જે એન્ટ્રન્સ છે એનો ઉમરો કેવા કલરનો બનેલો છે. સાઉથ વેસ્ટ એ હંમેશા અર્થ એલિમેન્ટ દર્શાવે છે, એટલે ત્યાં પૃથ્વી તત્વનું પરિબળ વધારે હોવું જોઈએ. તો ત્યાં તમારે યલો જેસલમેરનો ઉમરો ફરજિયાત કરાવવો પડે. ઘણા લોકો એવા હોય છે કે અત્યારે બધી જ એન્ટ્રન્સમાં રેડ કલરનો ઉમરો બનાવી દેતા હોય છે, જે તદ્દન ખોટી વસ્તુ છે. તો તમારે એ જોવું પડે કે કઈ દિશામાં એની એન્ટ્રન્સ છે અને એ દિશાનું તત્વ કયું છે, અને એ પ્રમાણે તમારે ઉમરાનો કલર સિલેક્ટ કરવો પડે. તો અહીંયા આપણે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ છે. સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ મતલબ પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વનો કલર યલો છે, તો આપણે યલો જેસલમેરનો ઉમરો જો અહીંયા કરાવીએ તો જે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સનું નેગેટિવ રિઝલ્ટ છે એનાથી આપણે કંઈ ને કંઈ બચી શકીએ. તો આ થયું ફર્સ્ટ નંબર, યલો જેસલમેર. યલો જેસલમેર. અચ્છા, આ તો થયું યલો જેસલમેર. સેકન્ડ વસ્તુ તમારે એ કરવાની છે કે અગેન્સ્ટ ત્યાં પૃથ્વી તત્વ છે, તો પૃથ્વી તત્વની મેટલ છે બ્રાસ. તો મિત્રો તમારે ઉમરાની સાઈઝની બ્રાસની પટ્ટી પણ એ ઉમરાની નીચે ઇન્સ્ટોલ કરવી પડશે. તો હવે લોકો ઘણા પણ કહેતા હોય છે કે સર કઈ સાઈઝની પટ્ટી લેવી, કયું વિથ હોય, કેટલા જાડાઈ હોય, કેટલી થિકનેસ હોય. તો મિત્રો એ પણ મેં આગળના વિડીયોમાં તમને સમજાયેલું જ છે, પણ ફરીથી અહીંયા જણાવી દઉં કે બ્રાસની પટ્ટી જેટલી પણ તમારી ઉમરાની લંબાઈ હોય એ સાઈઝની લેવી પડે. એની જે વિથ છે એ 19 થી 25 હશે, અને એની થિકનેસ હશે એ 3 હશે. એવી એક પટ્ટી લાવો બ્રાસની, અને એ ઉમરો જે તમે કાઢ્યો છે, જે નવો ફિટ કરવાના છો, એની નીચે તમારે પટ્ટી મૂકી અને એની ઉપર ઉમરો મૂકી દેશો, તો જે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સનું જે નેગેટિવ રિઝલ્ટ છે એ કંઈ ના કંઈ તમારે ઓછું થઈ જશે. તો સેકન્ડ થયું તમારી બ્રાસની પટ્ટી, બરાબર, બ્રાસ સ્ટ્રીપ. ત્રીજી વસ્તુ મિત્રો, વૈદિક વાસ્તુ પ્રમાણે સાઉથ વેસ્ટ અગેન્સ્ટ અર્થ એલિમેન્ટ છે, તો ત્યાં હેવી વસ્તુ હોવી જરૂરી છે. હંમેશા તમારા ઘરનો સાઉથ વેસ્ટ ભારે હોવો જોઈએ અને નોર્થ ઈસ્ટ હળવો હોવો જોઈએ. એટલે કે આ સાઉથ વેસ્ટ છે જે હેવી હોવો જોઈએ, અને આ નોર્થ ઈસ્ટ છે જે લાઇટ હોવો જોઈએ, હળવો હોવો જોઈએ. હંમેશા સૂર્યપ્રકાશ હંમેશા નોર્થ ઈસ્ટ બાજુથી અને ઈસ્ટ બાજુથી ઘરમાં મેક્સિમમ આવવો જોઈએ, અને સાઉથ વેસ્ટ અને વેસ્ટ બાજુથી મિનિમમ આવવો જોઈએ. તો મિત્રો મેં તમને જે સમજાવ્યું કે સાઉથ વેસ્ટ છે તો ત્યાં ભાર મૂકવો જરૂરી છે. તો ભાર મૂકવા માટે 2-3 વસ્તુ તમને સમજાવીશ કે કેવી રીતે તમે ત્યાં ભાર મૂકી શકો. તો ભાર મૂકવા માટે સૌથી સરળમાં સરળ રસ્તો છે, જે કોઈ પણ તમારા ઘરની આજુબાજુ એરિયામાં 100 કિલોમીટર 200 કિલોમીટરમાં કોઈ પણ સારી પવિત્ર નદી હોય એ નદીએ જાઓ,